Halo, 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 Miss. Halo. Mau pernah demo ta? पानी चला जाएगा तो क्या चालू तो कर देना था ऑनलाइन बोलते बोल Hello, Miss.
ઓનલાઈન ક્લાસ તો શરૂ હોય અંદર અવાજ નહીં હતો. અવાજ લીલવા દે. અવાજ નહીં હતો. અવાજ નહીં હતો. નહીં ચાલુ. The bulletin board. The bulletin board. The bulletin second number no. The bulletin board is green. The bulletin board is green. આપણે બેનારે વાત કરવી હોય તો હેલો, અવાજ આવે છે મારો? હેલો, 63 નંબર અવાજ આવે છે મારો? 63 નંબર આવે છે અવાજ બેટા? આવે છે. 88 નંબર મારો અવાજ આવે છે? હા મિસ આવે છે. આવે છે ને? હેલો મિસ. હેલો, હા હા બોલો ને. હું પન્ની ફેજાનની મમ્મી બોલું છું. આમાં છે ને આના પપ્પાએ નવો ફોન લીધો છે ને તો એમાં આ રોલ નંબર કેમ નાખો ને ઈ ખબર નથી. તો તમે એનો રોલ નંબર લખી લ્યો છો કાલે? હા બોલો ને લખીને. 79. ઓકે બેટા 79. કઈ વાંધો નહીં. એટલે મેં વચમાં હમણાં ઘણી વાર બોલ્યું કે દાનિશ પન્ની મને નંબર કે પણ એ બોલતો નથી. મીસી બગડી ગયો તો ફોન એટલે. ઓકે કાંઈ વાંધો નહીં. મિસ મારો રોલ નંબર 75. ઓકે બેટા 75. ચલો સેકન્ડ નંબર નો. The bulletin board is green. The bulletin board is green. The bulletin board is green. ચલો રોલ નંબર 63 મને આન્સર આપશે. 63 નંબર હા. શું આવશે બેટા? ટ્રુ આવશે કે ફોલ્સ? The bulletin board is green. True. ટ્રુ. વેરી ગુડ. બરાબર. ઈતુના ક્લાસરૂમના બુલેટિન બોર્ડ કેવા હતા? ગ્રીન હતા. બરાબર છે. આપણી સ્કૂલના બુલેટિન બોર્ડ કેવા છે? બ્લુ છે. પછી નેક્સ્ટ થર્ડ નંબરનું. It is an English book. It is an English book. It is an English book. ચલો રોલ નંબર 88 મને આન્સર આપે. રોલ નંબર 88. હા મિસ. હા બેટા શું આવશે? It is an English book. ચલી બુક ટેબલ ઉપર પડી હતી. ઇંગ્લિશ બુક હતી. ઉભા રહેજો મિસ 2 મિનિટ. મિસ 2 મિનિટ. હા બેટા. બોલો બેટા ફટાફટ 88 નંબર ફટાફટ આન્સર આપો. હા મિસ 2 મિનિટ. ઉભા રહેજો. ફોલ્સ. વેરી ગુડ. શું આવશે? ફોલ્સ. ફોલ્સ. ખૂબ સરસ છે. જે ટેબલ ઉપર સ્કૂલના ટેબલ ઉપર જે બુક પડી હતી એ છે ઇંગ્લિશ બુક નહોતી. એ કઈ હતી? તો કે એ ડિક્શનરી હતી. બરાબર છે. એટલે ત્યાં આવ્યું ફોલ્સ. વેરી ગુડ. પછી ફોર્થ નંબરનું. There are 2 dustbins in the class. There are 2 dustbins in the class. રોલ નંબર 79. રોલ નંબર 79 મને આન્સર આપશે. રોલ નંબર 79. તુલા. 79 નંબર.
હા મિસ એક મિનિટ હો અલે મિસ હા બેટા there are two dustbins in the class ક્લાસની અંદર 2 ડસ્ટબિન હોય નો ટ્રુ તો શું આવશે ટ્રુ બે ડસ્ટબિન ટ્રુ આવે ફોલ્સ બે ડસ્ટબિન ક્લાસની અંદર ફોલ્સ ફોલ્સ શું આવે ફોલ્સ કારણ કે ક્લાસની અંદર કોઈ દિવસ બે ડસ્ટબિન હોય નહીં એક જ ડસ્ટબિન હોય બરાબર છે એટલે શું આવશે ત્યાં ફોલ્સ વેરી ગુડ પછી 5th નંબરનું The pictures are on the wall. The pictures are on the wall. Rule number 75. એટલે ફોલ્સ કેમ ફોલ થયું પિક્ચર છે વોલ ની ઉપર નહોતું ને પિક્ચર છે વોલ ની ઉપર નહોતું એ બુલેટિન બોર્ડ માં હતા એટલે ત્યાં શું આવશે ફોલ્સ વેરી ગુડ પછી નેક્સ્ટ 6 નંબરનું There is a cupboard near the blackboard. There is a cupboard near the blackboard. Roll number 88. There is a cupboard near the blackboard. Roll number 88 મને આન્સર આપે There is a cupboard near the blackboard. 88 નંબર આન્સર આપે 88 નંબર 88 નંબર આન્સર આપે ચલો રોલ નંબર 63 63 હા મિસ 88 હા મિસ 88 બોલ There is a cupboard near the blackboard. Where There is a cupboard. Here is the true શું આવશે true વેરી ગુડ શું આવશે ટ્રુ There is a cupboard near the blackboard બરાબર ટ્રુ બરાબર ટ્રુ પછી નેક્સ્ટ 7 નંબરનું Hitu is on the first bench. Hitu is on the first bench. Roll number 63. Mommy હા બેટા Hitu is on the first bench. શું આવશે true વેરી ગુડ ટ્રુ બરાબર ટ્રુ Hitu છે એ ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠેલી હતી પછી નેક્સ્ટ 8 નંબરનું The ceiling is pink. The ceiling is pink. Roll number 79. Mommy હા બેટા બોલ The ceiling is pink. તો સીલિંગ છે પિંક કલર ની હતી હિતુના ક્લાસરૂમ ની હિતુના ક્લાસરૂમ ની સીલિંગ છે પિંક કલર ની હતી false ફોલ્સ તો કેવા કલર ની હતી બેટા કેવા કલર ની white હતી color ની હતી વેરી ગુડ વ્હાઈટ કલર ની હતી હા બેટા ખૂબ સરસ પછી નેક્સ્ટ 9 નંબરનું
The floor and benches are clean. The floor and benches are clean. તો આવ્યો પિંક. શું આવશે? ચલો રોલ નંબર 75 મને આન્સર આપે. 75 પિંક આને સ્પીચિંગ. The floor and benches are clean. શું આવશે બેટા? પછી આ ટેબલ બેટા ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો હિતુના ક્લાસરૂમ ની ફ્લોર આખો ક્લીન હતો ને બેન્ચીસ પણ ક્લીન હતી. તો શું આવે? ટ્રુ. ટ્રુ. વેરી ગુડ. હિતુના ક્લાસરૂમ ના ફ્લોર અને બેન્ચીસ બંને એકદમ કેવા હતા? ક્લીન હતા, ચોખ્ખા હતા. બરાબર છે? એટલે ત્યાં શું આવ્યું? ટ્રુ. પછી નેક્સ્ટ ધરવારો 10 નંબરનું there is a dictionary on the table. There is a dictionary on the table. Roll number 88 મને આન્સર આપશે. વર્ડ. ટ્રુ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ટ્રુ. ટેબલ ની ઉપર જે બુક હતી એ કઈ હતી? જે એકદમ થીક, નહીં કે થીન. થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. જાડી બુક હતી. કઈ બુક હતી? તો કે એ ડિક્શનરી હતી. બરાબર છે? ડિક્શનરી કોને કહેવાય? તમને બધાને ખબર છે. જે એથી ઝેડ સુધીના જેટલા સ્પેલિંગ હોય એમાં હોય અને એના મીનિંગ પણ હોય એને શું કહેવાય? ડિક્શનરી કહેવાય. પછી 11 નંબરનું the bulletin board is black. The bulletin board is black. ચલો રોલ નંબર 63. રોલ નંબર 63. આમી હા બેટા શું આવશે? શું? The bulletin board is black. Bulletin board black. Yes, true. Sure. Bulletin board black કલર નો હતો. નહીં, false, false. મને એમ તો તો green કેવા green કેવા કલર નો હતો? green. વેરી ગુડ. ગ્રીન કલર. નંબર નું તો કે ફોલ્સ. બુલેટિન બોર્ડ છે એ નહીં કે બ્લેક કલર નું નહોતું. કેવા કલર નું હતું? ગ્રીન કલર નું હતું. હિતુના ક્લાસરૂમ ના બુલેટિન બોર્ડ કેવા કલર ના હતા? તો કે ગ્રીન કલર ના હતા. અને 12 નંબરનું there is a one window in the room. There is a one window in the room. 12. Roll number 79. Roll number 79. Promise. હા બેટા શું આવશે? True. A false. There is a one window. તો કે one window નહોતી. કેટલી હતી? two window હતી. ક્લાસરૂમ ની અંદર one window નહોતી, two હતી. એટલે અહીં શું આવશે? False. False. હવે true. False. પછી next 13 નંબરનું 13 નંબરનું the doors are brown. The doors are brown. Roll number 75. Roll number 75. Roll number 75. $75 number. Miss. મારો રોલ નંબર લખી નાખવાનો. કયો છે? 74. ચલો 75 નંબર આન્સર આપે. The doors are brown. The doors are brown એવું કીધું છે. 74. Miss true. Very good. The doors are brown. બરાબર છે. સીધુના ક્લાસરૂમ ના ડોર્સ છે કેવા કલર ના હતા? તો કે બ્રાઉન કલર ના હતા. True.
પછી 14 નંબરનું 14 નંબરનું there is a platform in the classroom. There is a platform in the classroom. Roll number 74. Roll number 74. હા મિસ 74 number. હા ફોલ્સ There is a platform in the classroom. બેટા પ્લેટફોર્મ ક્લાસરૂમ ની અંદર ન હોય. આપણે સ્ટેજ છે ક્લાસરૂમ હા ની અંદર નથી હોતું. ટ્રુ તો શું આવે ત્યાં? ટ્રુ વેરી ગુડ. ટ્રુ બરાબર 14 નંબરમાં શું આવે? ટ્રુ. પછી નેક્સ્ટ 15 નંબરનું the chair and the table are old. The chair and the table are old. ચલો rule number 88. યસ મિસ 88 નંબર. હા મિસ હા બેટા શું આવશે? the chair and the table are old. ફોલ્સ false. false. વેરી ગુડ ખૂબ સરસ. કારણ કે હિતુના ક્લાસરૂમના ચેર અને ટેબલ બધા કેવા હતા? ન્યૂ હતા. તો શું આવશે ત્યાં? false. પછી 16 નંબરનું 16 નંબરનું the chopstick is green. The chopstick is green. ચલો રોલ નંબર 63. રોલ નંબર 63. હા મિસ હા બેટા શું આવશે? the chopstick is green. ફોલ્સ false. વેરી ગુડ ખૂબ સરસ બેટા. the chopstick is green. chopstick કોઈ દિવસ ગ્રીન કલરનો ન હોય. કલર ગ્રીન હોય પણ જે હિતુના ક્લાસરૂમમાં જે સર હતા એના હાથમાં ચોપસ્ટિક કેવા હતું? વ્હાઈટ કલરનું હતું. એટલે આપણે અત્યારે અહીંયા ફોલ્સ લખશું. પછી 17 નંબરનું 17 નંબરનું there are story books in the cupboard. There are story books in the cupboard. ચલો રોલ નંબર 79. હા મિસ શું આવશે બેટા? the story books in the cupboard માં ટ્રુ શું આવશે? ટ્રુ ટ્રુ. વેરી ગુડ ટ્રુ. બરાબર છે. સ્ટોરી બુક્સ છે એ ક્યાં હતી? કબટની અંદર હતી. ખૂબ સરસ. વેરી ગુડ. પછી 18 નંબરનું 18 નંબરનું the dustbins in is near the blackboard. So roll number 74. The dustbin is near the blackboard. The dustbin is near the blackboard. ફોલ્સ The dustbins near the blackboard. Very good. False. Dustbin છે ઈ ડોર પાસે હતી એટલે ત્યાં false આવશે. બરાબર છે? વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. આ તમારા યુનિટ 1 ના ટ્રુ ફોલ્સ થયા. બરાબર છે? યુનિટ 2 ના આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર છે? બધાએ 20 માર્ક્સની એક્ઝામનું રિવિઝન કરવા લાગવાનું છે. મેં તમને કીધું કઈ રીતનું 20 માર્ક્સનું એક્ઝામમાં પૂછાશે. બરાબર 1 માર્ક્સનું પૂછાશે. ક્વેશ્ચન આન્સર ને એવું કંઈ પૂછાશે નહીં. કારણ કે આપણે 40 માર્ક્સની એક્ઝામમાં
ક્વેશ્ચન આન્સર ને બધું પૂછી લીધેલું છે. હવે આપણે 20 માર્ક્સ ઓબ્જેક્ટિવ જ હશે. ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, પછી પ્યુરલ ફોર્મ્સ, બરાબર છે. એવું જ બધું તમારે લોકોને છે ઈ આપણે આવશે. બરાબર છે. એટલે તમે લોકોને જેવી રીતના અત્યારે રિવિઝન જ્યાં સુધી આપણે એક્ઝામ નહીં આવે ત્યાં લગી હું તમને રિવિઝન જ કરાવડાવીશ. એટલે તમારે લોકોને બુકમાં વન ટાઈમ લખીને રિવિઝન કરવાનું છે. બુકમાં લખીને રિવિઝન કરવાનું છે. આમ નામ કોઈ કરવાનું નથી. બરાબર છે. બધા સરસ રીતે રિવિઝન કરજો. ચલો બરાબર. એકવાર પાછા ટ્રુ ફોલ્સ તમને યુનિટ 1 ના રિવિઝન કરાવી દઉં. ફર્સ્ટ, Itu's classroom is small. Itu's classroom is small. False. Second, the bulletin board is green. True. Third, it is an English book. False. Fourth, there are 2 dustbins in the class. False. Fifth, the pictures are on the wall. False. Sixth, there is a cupboard near the blackboard. True. 7. Itu is on the first bench. True. 8. The ceiling is pink. False. 9. The floor and benches are clean. True. There is a dictionary on the table. True. 11. The bulletin board is black. False. 12. There is a one window in the room. False. The doors are brown. True. 14 number no. There is a platform in the classroom. True. 15 number no. The chair and the table are old. False. 16 number. The chalkstick is green. False. 17 number no. There are storybooks in the cupboard. True. 18 number no. The dustbin is near the blackboard. False. બરાબર છે. જો મેં તમને અહીંયા ટ્રુ ફોલ્સ ના આન્સર આપ્યા છે ત્યાં નંબર લખેલા છે એટલે તમને લોકોને ભૂલ ના થાય. બરાબર છે. જે અહીંયા હું આન્સર લખું છું ત્યાં હું નંબર લખું છું કે આ ફર્સ્ટ નંબરનો આન્સર આ સેકન્ડ નંબરનો આન્સર એમ એટલે ભૂલ ના થાય. બરાબર. ધ્યાન રાખજો. ભૂલ ન થવી જોઈએ. કારણ કે આમાં તમને એક ઉપર નીચે થઈ જાય તો આન્સર બધા રોંગ થાય. બરાબર. એટલે હું તમને ટ્રુ ફોલ્સ નો આન્સર લખું છું ત્યાં પણ નંબર લખીને હું આન્સર લખું છું. એટલે ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. સમજાય છે બધાને? બરાબર છે. હોમવર્કમાં તમારે આ ટ્રુ ફોલ્સ વન ટાઈમ ફેરબુક અથવા બુકમાં લખીને રીડ કરવાના છે. હોમવર્કમાં તમારે લોકોને આ ટ્રુ ફોલ્સ વન ટાઈમ લખીને રીડ કરવાના છે. બરાબર છે. જો રિવિઝન કરશો તો 20 માર્ક્સ ની એક્ઝામમાં આવડશે નકર કઈ આવડશે નહીં. બરાબર છે. રિવિઝન મિસ ઊંચું કરો તો ટ્રુ ફોલ્સ. બરાબર છે. હમણાં 10:15 વાગે લેક્ચર પતે એટલે પીડીએફ પાસે મૂકી દઈશ. હોમવર્કમાં વન ટાઈમ કરજો. બરાબર છે. અને રીડિંગ પણ હા મોકલી દઈશું બેટા. અને રીડિંગ પણ એકદમ સરસ રીતે કરવાનું રાખજો. રીડિંગ પણ ખૂબ સરસ રીતે કરજો તો તમને એક્ઝામમાં કઈ પ્રોબ્લેમ થશે નહીં. નહીતર આટલા દિવસનું વેકેશનમાં જે ગેપ પડ્યો છે 21 દિવસનું આપણે 21 ડેઝનું આપણે હોમ વેકેશન હતું. બરાબર. 21 ડેઝનું હોમ વેકેશન હતું. એટલે તમે લોકો ઘણું ખરું ભૂલી જાઓ છો. એટલે અત્યારે મારી સાથે રોજે 8 વાગે લેન્સ મુકાય એટલે બધાએ જોઈન થઈ જવાનું. બધા સબ્જેક્ટમાં અત્યારે રિવિઝન જ ચાલે છે. એટલે તમારે લોકોને રિવિઝન કરશો તો તમને એક્ઝામમાં પ્રોબ્લેમ થશે. બરાબર છે. કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ ક્વેરી છે? હોમવર્કમાં વન ટાઈમ કરવાના છે. હું પીડીએફ 10:15 વાગે મૂકી દઈશ. ઓકે બાય. થેન્ક યુ એન્ડ ટેક કેર.
હેલો